जय हिंद, नमस्कार दोस्तों। आज हम अपनी चैनल से कुछ हटके और कुछ नया लेके आए हैं। चलो ज़्यादा सस्पेंस नहीं रखते और बता ही देते हैं कि 7 स्टिक, सिर्फ इन्हीं 7 स्टिक की मदद से आज हम 1 से 9 शून्य और A to Z के 26 कैरेक्टर को बनाएंगे और ABCD अल्फ़ाबेट के 26 कैरेक्टर के साथ अंग्रेजी स्पेलिंग, हिंदी, गुजराती अर्थ एवं चित्र भी शामिल होंगे। दोस्तों, एजुकेशनल का ये वीडियो खासकर लोअर प्राइमरी के बच्चों के लिए बनाने की मेरी एक छोटी सी कोशिश है। चलो वीडियो में શું છે એને એક ઝલક आशा करता हूँ कि आपको ये वीडियो ज़रूर पसंद आएगा। तो चलिए शुरू करते हैं। ONE 1 एक सूर्य प्रकाशનો મુખ્ય સ્ત્રોત છે। TWO 2 બે આંખ ઈશ્વરે બનાવેલી ખૂબસૂરત રચનાઓ જોવા માટે। THREE 3 બર્ડ્સ પક્ષીઓ। FOUR 4 બાઇક્સ। 5 5 કાર્ટૂન બાળકોને મનગમતું ટીવી પાત્ર હે ને। SIX 6 પેન્સિલ્સ લખવા તથા ચિત્રો દોરવા માટે કામ આપે છે। SEVEN 7 સ્ટાર સપ્તર્ષિ તારા જો તમારી સામે છે। રાત્રે આકાશમાં આપણે નરી આંખે જોઈ શકીએ છીએ બાળકો। EIGHT 8 વોટર બોટલ્સ પાણીની બોટલ। NINE 9 બુક્સ પુસ્તકો આપણા જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે અને આપણું ભવિષ્ય બનાવે છે। અને 0 ZERO 0 શૂન્યની કિંમત ઘણી વધારે છે। જે પણ અંક સાથે મળી જાય ને બાળકો તો તેની કિંમત તે અંકની કિંમત 10 ગણી વધારી દે છે। ચલો દોસ્તો, 1 થી 9 ને 0 પછી હવે આપણે A to Z ના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, ચિત્રો અને એની માહિતી વિશે સમજીશું। APPLE એપલ એટલે સફરજન। આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી ફળ છે બાળકો। રોજ એક ખાવું જોઈએ। A ફોર એરોપ્લેન પણ થાય। હવામાં ઉડે છે એરોપ્લેન, હવાઈ માર્ગના સાધન છે। BAT બેટ, બલ્લા। ભારતની પ્રખ્યાત રમત ક્રિકેટમાં
ક્રિકેટરો રન બનાવવા માટે આનો ઉપયોગ કરે છે. CAR કાર. બધાનું સપનું હોય છે ને બાળકો કે મારી પાસે કાર હોય. હા, તમારી પાસે પણ એક દિવસ કાર હશે. DOLL ડોલ. ઢીંગલી. દરેક જણ બચપનમાં ઢીંગલી સાથે અવશ્ય રમ્યા હશો, ખરું ને? ELEPHANT એલિફન્ટ. હાથી. જંગલનું સૌથી મોટું અને શક્તિશાળી પ્રાણી છે. FROG ફ્રોગ. દેડકો. ડ્રાઉ ડ્રાઉ અવાજ કરતો દેડકો ચોમાસાની ઋતુમાં વધુ જોવા મળે છે. GRAPES ગ્રેપ્સ. દ્રાક્ષ. બધાની પસંદગીનું ખાટું મીઠું આકર્ષક ફળ છે દ્રાક્ષ. HOUSE હાઉસ. ઘર. માણસની મુખ્ય જરૂરિયાતો રોટી, કપડાં અને મકાન. IGLOO ઇગ્લુ. આ પણ ઘરનો એક પ્રકાર છે જે બરફનું ઘર છે. બર્ફીલા વિસ્તારમાં બરફના મકાન બનાવી, બરફના ઘર બનાવી ત્યાંના લોકો રહે છે, તેને ઇગ્લુ કહે છે. જોકર JOKER વિદૂષક. સર્કસ જોયું છે ને બાળકો? સર્કસમાં આપણને આ પાત્ર ખૂબ હસાવે છે. KITE કાઇટ. પતંગ. જાન્યુઆરી માસની 14 તારીખે મકર સંક્રાંતિનો પર્વ આવે છે, ખરું ને? આપણા બધાનો એક પસંદગીનો તહેવાર છે. રંગબેરંગી પતંગોથી આકાશ નયનરમ્ય બને છે. LAMP લેમ્પ. દીવો. રૂમની શોભા વધારે છે તથા અજવાળું આપે છે. રાત્રે વાંચવામાં પણ આપણને એ મદદ કરે છે. MOON મૂન. ચંદ્ર. ચંદ્રને આપણે મામા કહીએ છીએ. રાત્રે શીતળ પ્રકાશ આપે છે તથા પૂનમે પૂરો ચંદ્રમાં આપણને દેખાય છે. NEST નેસ્ટ. માળો. પક્ષીઓ પોતાના ઈંડા મૂકવા તથા બચ્ચાઓને સાચવવા માળો બનાવે છે. સુગરી તમે જોઈ છે ને? સુગરીનો માળો ખૂબ જ આકર્ષક હોય છે. दोस्तों, आपको ये एजुकेशनल कंटेंट अच्छा लगा हो तो लाइक, शेयर और सब्सक्राइब ज़रूर कर देना. OCTOPUS ઓક્ટોપસ. આ એક દરિયાઈ જીવ છે બાળકો. જોવામાં અટપટું લાગે છે ને?
કોશિકી, પીકોક, મોર. ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, ખૂબ જ રંગબેરંગી છે. QUEEN, ક્વીન, રાણી. રાજાની પત્ની રાણી કહેવાય. મોટા મોટા મહેલોમાં રાણી રહે છે. ROSE, રોઝ, ગુલાબ. ફૂલોનો રાજા કહેવાય બાળકો. ગુલાબની સુગંધ આપણને સૌને ગમે છે. STAR, સ્ટાર, તારો. રાત્રે આકાશની શોભા વધારે છે તારાઓ. TIGER, ટાઈગર, વાઘ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ. જંગલનો રાજા પણ કહેવાય. જો દેખાવમાં કેટલો ખૂંખાર લાગે છે. UMBRELLA, અમ્બ્રેલા. યાની કે અમ્બ્રેલા યાની છત્રી. વરસાદની ઋતુમાં આપણે જ્યારે બહાર જઈએ ત્યારે આપણને પલળતા બચાવે છે. વરસાદથી આપણને બચાવે છે. VIOLIN, વાયોલિન, સારંગી. સંગીતનું એક સાધન છે બાળકો. તારની મદદથી કર્ણપ્રિય સંગીત સુર ઉત્પન્ન થાય છે. આપણને સાંભળવો ખૂબ ગમે છે. WATERMELON, વોટરમેલોન, તરબૂચ. આપણે સૌએ તરબૂચ ઉનાળાની ઋતુમાં ખાધું હશે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. આપણને ગરમીમાં રાહત પણ આપે છે. XMAS, એક્સમસ. ક્રિશ્ચન ભાઈ બહેનો સાથે બધા ભારતવાસીઓ નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ. YAK, યાક. એક પ્રકારનું પ્રાણી છે જે ખાસ કરીને ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. ભાર વહન કરવા માટે પણ તેઓ યાકનો ઉપયોગ કરે છે. ZEBRA, ઝીબ્રા. શરીર પર કાળા સફેદ રંગના પટ્ટાવાળું સુંદર જંગલી પ્રાણી છે ઝીબ્રા. छोटे बच्चों के लिए बनाया गया ये एजुकेशनल वीडियो आपको कैसा लगा कमेंट में ज़रूर बताइएगा. जय हिंद दोस्तों, नमस्कार.